નંબર 6 માં એકરૂપ આકૃતિઓ, સમરૂપ આકૃતિઓ, ત્યારબાદ આપણે જોયું ત્રિકોણની એકરૂપતા એટલે કે બે ત્રિકોણોની એકરૂપતા, બે ત્રિકોણો વચ્ચેની સમરૂપતાની વ્યાખ્યા પણ જોઈ. ઓકે, તો અને એની સંગતતાઓ પણ જોઈ કે સંગતતાઓ કેટલી મળે તો આપણને 6 શક્યતાઓ મળે. એ બધું આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. સો આજે આપણે એક્સરસાઇઝ 16.1 જોઈશું. એક્સરસાઇઝ 16.1 નો ક્વેશ્ચન નંબર 1 જોઈશું આપણે કે નીચે એટલે કે બ્રેકેટમાં જે શબ્દો આપેલા છે તેમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, ચાલો હવે આ રીતે શબ્દો આપેલા છે બધામાં અને આપણે એની મદદથી શું બેમાંથી કોઈ એક સિલેક્ટ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. આ એક્સરસાઇઝ તમારા ટેક્સ્ટબુકની છે અને પેજ નંબર 103 પર છે. ઓકે, તો સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1 જોઈએ આપણે અને એમાં શું કીધું છે કે બધા વર્તુળો ડેશ હોય છે. બધા વર્તુળો, હા ને, બધા વર્તુળો એટલે શું કહેવા માંગે કે આ રીતે એક નાનું વર્તુળ હોય, પછી એક મોટું બી દોરો, વર્તુળની અંદર વર્તુળ દોરો આ રીતે હોય, પછી એક મોટું વર્તુળ. તો બધા વર્તુળો ખાલી જગ્યા હોય છે. હવે તમે જો કે બધા વર્તુળો એટલે આપણને એવું કંઈ અંદર મેન્શન નથી કર્યું કે જે વર્તુળોની ત્રિજ્યાઓ એક જ છે કે એવું કંઈ આપણને કીધું નથી. ખાલી શું કીધું છે બધા વર્તુળો. તો આવી રીતે ઘણા બધા આપણે વર્તુળો દોરીએ તો ખાલી જગ્યા છે. હવે તમે જોઈ શકો કે એકરૂપ આકૃતિમાં તો આવું આપણે દોરેલું નહીં. તો ઓબ્વિયસલી છે કે એક વર્તુળ નાનું મોટું છે એટલે આ શાનું થશે તો સમરૂપતાનું ઉદાહરણ છે. શાનું? સમરૂપ આકૃતિનું. એટલે શું થશે તો બધા વર્તુળો શું આવશે? આન્સર આપણો સમરૂપ છે. શું આન્સર આવશે? સમરૂપ. અને ચાલો આન્સર છે ને અહીં હું ટીક કરીશ અલગ પેનથી, એ તમારે પછી લખી લેવાનો રહેશે. મારી પાસે જગ્યા અહીં ઓછી છે એટલા માટે. ચાલો બધા વર્તુળો શું છે? સમરૂપ છે. નંબર 1 જોઈશે. હવે જોઈશું આપણે બધા ચોરસો ખાલી જગ્યા છે. શેમાં આવી રીતે શું આવશે? ચોરસો. એક નાનું ચોરસ, ચોરસની અંદર ચોરસ, એક મોટું ચોરસ, બરાબર. અલગ અલગ માપના શું લેવાના? આપણે ચોરસ લેવાના છે. તો બધા ચોરસો પણ કેવા આવશે? સમરૂપ આવશે. કેવા? સમરૂપ. ચાલો નેક્સ્ટ જોઈશું આપણે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. બધા ખાલી જગ્યા ત્રિકોણો શું છે? સમરૂપ છે. ચલો પહેલા બેમાં તો આપણે એકરૂપ સમરૂપ એકરૂપ આપેલું એટલે ઇઝી ગોઈંગ ખબર પડી જાય. પણ અહીં બે ત્રિકોણોના પાછા શું આપ્યા છે? આપણને પ્રકાર આપ્યા છે. કે પહેલો પ્રકાર આપ્યો છે સમદ્વિબાજુ ત્રિકોણ અને બીજો શું આપેલો છે? સમબાજુ ત્રિકોણ. તો સમદ્વિબાજુ ત્રિકોણની વ્યાખ્યા શું આવશે કે જે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ એકરૂપ એટલે કે કેવી હોય? સમાન હોય. કોઈ પણ કેટલી બાજુ? બે સમાન હોય તો તેવા ત્રિકોણને શું કહેવાશે? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. અને સમબાજુ ત્રિકોણ એટલે શું આવશે કે જે ત્રિકોણની બધી જ બાજુઓના માપ સમાન હોય અથવા તો બધી જ બાજુઓ કેવી હોય? એકરૂપ હોય તો તેવા ત્રિકોણને શું કહેવાશે? સમબાજુ ત્રિકોણ કહેવાય. ચલો તો આપણે લેટેસ્ટ સી જોઈએ કે સમદ્વિબાજુ એક ત્રિકોણ દોરો એટલે કે બે ત્રિકોણ દોરીએ આપણે. બધાની વાત કરજો પણ અહીં આપણે બે લઈશું. આ આપણે લઈશું કયું? સમદ્વિબાજુ ત્રિકોણ. એક એબીસી લઈએ આપણે અને બીજો લઈશું આપણે PQR. ચલો સપોઝ કે આપણને એવું કંઈ કીધું નથી પણ સમદ્વિબાજુ એટલે આપણે અહીં AB ને AC બાજુ કેવી છે? સરખી લઈએ. જોયા કરજો. તે જ રીતે અહીં આપણે બે બાજુ કઈ સરખી લઈએ? PQ ને QR સરખી લઈએ. ઓકે, ચલો હવે સપોઝ કે મારી પાસે પાછું એક વાત ખાસ છે લખવાનું કે આ બે બાજુઓ કેવી છે? સરખી. એટલે તેની સામેના ખૂણા પણ કેવા થશે? સરખા થશે. કેવા થશે? સરખા. એટલે આ ખૂણો અને આ ખૂણાનું માપ કેવું થવાનું? સરખું. અને આ ખૂણાનું માપ કેવું આવશે? જુદું. હવે એ જ રીતે ત્રિકોણ PQR માં પણ જોઈશું કે બાજુ PQ ની સામેનો ખૂણો કયો? ખૂણો આ. અને બાજુ QR ની સામેનો ખૂણો કયો? ખૂણો P. એટલે આ બે ખૂણાના માપ કેવા થવાના? સરખા. અને ખૂણા Q નું માપ કેવું આવશે? અલગ આવશે. ચલો હવે આ તો આપણે શું દોર્યો? સમદ્વિબાજુ ત્રિકોણ. ચલો હા એક વાત આપણે યાદ કરી લેવાનું ફરીથી કે આ જે આપણે બોલી ગયા કે જો બે બાજુ સરખી હોય તો તેની સામેની બાજુના ખૂણા કેવા હોય છે? સરખા. અને એટલે તો આપણે આ 9મા ધોરણમાં ઓલરેડી જોઈ ગયા છીએ. હવે આપણે સમબાજુ દોરીએ. હા ને, સમબાજુ આપણે ગમે તે દોરી શકીએ. ધારો કે મારી પાસે એક સમબાજુ ત્રિકોણ કયો છે? ABC છે.
એક મોટો દોરું, ધારો કે XY Z, અને ચાલો એક બીજો હજી દોરીશ તો ત્રિકોણ DEF, સમબાજુ એટલે બધી જ બાજુ કેવી આવવાની? સરખી. આ પણ સરખી, ત્રણે ત્રણ બાજુના માપ કેવા આવવાના? સરખા. હવે તમે જો કે આમાં કોઈ એવું નથી કે ખૂણો, બધા જ ખૂણાઓ પણ કેવા આવવાના? સરખા. બરાબર, કારણ કે સમબાજુ ત્રિકોણ એ સમકોણ ત્રિકોણ પાછો કહેવાય. એ જ રીતે આમાં પણ, એટલે આપણે અહીં શરતનું શું થાય છે? પાલન થાય. શું થાય? શરતનું પાલન થાય. ત્રિકોણની આપણે સમરૂપતા જોઈ હતી તે, એની સમરૂપતા આપણે આ રીતે જોઈ હોય કે જો બે ત્રિકોણની અને શિરોબિંદુઓની કોઈ પણ એક, બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચેની કોઈ પણ એક સંગતતા માટે તેના અનુરૂપ ખૂણા કેવા હોય છે? સમાન હોય છે, એટલે કે એકરૂપ હોય છે, અને તેની બાજુઓના માપનો ગુણોત્તર કેવો હોય છે? સમાન હોય છે, અથવા તો અનુરૂપ બાજુઓના માપ શામાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. એ આપણે એની વ્યાખ્યામાં જોયું છે. તો એ બેવ શરતોનું પાલન તમે જોઈ શકો કે આ ત્રણ આકૃતિઓ માટે ઓબ્વિયસલી થવાનું જ હને. તો આ બે આકૃતિઓ માટે થશે નહીં, અને સમોધી બાજુ ત્રિકોણ માટે થશે નહીં, કારણ કે તમે આપણને કીધું નથી. આ ખૂણાની સાથે ખૂણા B ની સાથે સપોઝ ખૂણો Q પણ આવી શકે, અને એટલે સમોધી બાજુ ત્રિકોણ આપણે એ ધારો કે આપણે અહીં બાજુઓ પણ સરખી થતી નથી, અને બાજુઓના માપ પણ કેવા? બધા જ સમોધી બાજુમાં કે બાજુઓના માપ સમાન થશે ને બાજુ એકરૂપ, બાજુઓના માપ સમપ્રમાણમાં પણ થશે નહીં, અને ખૂણાઓ પણ કેવા? એકરૂપ થશે નહીં, એટલે ગુણોત્તર અહીં જુદો જુદો મળશે, અને એમાંથી કોઈ એક શક્યતા આવી શકે નહીં. ચાલો, એટલે આપણો થર્ડ ખાલી જગ્યામાં આન્સર શું આવશે? તો આપણો કયો ત્રિકોણ આવવાનો? સમબાજુ ત્રિકોણ. કયો? સમબાજુ. કે બધા સમબાજુ ત્રિકોણો કેવા હોય છે? સમરૂપ હોય છે, પણ બધા સમોધી બાજુ ત્રિકોણો સમરૂપ હોતા નથી. ચલો નેક્સ્ટ જોઈશું આપણે નંબર 4. નંબર 4 માં કીધું છે કે એમાં A ને B એટલે બે આપેલી છે ખાલી જગ્યાઓ. જો પછી કીધેલું પહેલામાં કે બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય, આ પહેલી ખાલી જગ્યા. બીજામાં કીધું છે કે તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણો સમરૂપ છે. બરાબર, સમાન સંખ્યાની કેવી? બાજુઓ વાળા. ચાલો, બહુકોણ શબ્દ પહેલા આપણે સૌથી પહેલા સમજીએ. બહુકોણ. બહુકોણો કોને કહેવાય તે આપણે જોઈશું. આમ તો 9th માં આપણે આવી ગયું છે, પણ આપણે યાદ તો કરી લેવાનું. બહુકોણો એટલે કે સપોઝ કે ત્રિકોણની કેટલી બાજુ આવે? કેટલા? 3 બાજુને શું આવે? 3 ખૂણા આવે, હા ને. તો 3 ખૂણાઓ ધરાવતી આકૃતિ એને શું કહેવાય? ત્રિકોણ. તે જ રીતે 4 ખૂણાઓ ધરાવતી આકૃતિ આવે તો તેમાં ચોરસ આવે, પછી લંબચોરસ આવે, ચતુષ્કોણ આવે, હા ને. એટલે એ રીતે પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ એ બધાને શું કહેવાશે? બહુકોણો કહેવાશે. શું કહેવાશે? બહુકોણ. ઓકે, ચાલો. તો પહેલા આપણે પહેલી ખાલી જગ્યા પર ધ્યાન આપીએ કે એમાં શું આન્સર આવશે તે, કે બે બહુકોણોના અનુરૂપ ખૂણાઓ શું આવવાના? તો અત્યારે જ આપણે વ્યાખ્યામાં જોઈ સમરૂપ બે ત્રિકોણોની શું જોઈએ આપણે? સમરૂપતા. એમાં જ હતું કે અનુરૂપ ખૂણાઓ કેવા આવશે? તો સમાન આવશે. શું આવશે? સમાન. એટલે પહેલી ખાલી જગ્યામાં આન્સર શું આવશે આપણો? અનુરૂપ ખૂણાઓ સમાન હોય, અને નંબર બી તેમની અનુરૂપ બાજુઓ ઓબ્વિયસલી હવે શું આવવાનું? તો સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણો કેવા થશે? સમરૂપ થશે, હા ને. સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણો સમરૂપ થાય છે. ચલો, હવે આપણે કેટલી ખાલી જગ્યા જોઈ? 4 ખાલી જગ્યા જોઈ, જે આપણને આમાંથી કે અથવા આના જેવી બોર્ડમાં 1 માર્ક્સમાં પૂછી શકાશે. ઓકે, ચાલો. હવે આ જે બ્લુ લાઈન વાળા કરેલા છે તે શું છે? ખાલી જગ્યામાં એના આન્સર કરેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 જોઈશું. હવે
ક્વેશ્ચન નંબર 2 જોઈશું. નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણો આપો. ચાલો, એમાં પહેલું કીધું છે કે સમરૂપ આકૃતિના ઉદાહરણ આપવાનું છે, અને સેકન્ડમાં કીધું છે સમરૂપ ન હોય તેવી આકૃતિઓના શું આપવાના છે આપણે ઉદાહરણ. ઓકે, ચાલો, તો સમરૂપ આકૃતિઓ તો આપણે તમને દોરાવી જ છે, એટલે આપણે બહુ બધા તમને ઉદાહરણ નથી મળી શકવાના. શું આવશે સમરૂપ આકૃતિમાં? તો કે કોઈ પણ બે આપણે જોઈ શકીએ વર્તુળ. હા ને, નંબર 1 પહેલું આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 1 માટે, એટલે અહીં લખીશ મેં અંદર પહેલું કે કોઈ પણ કે શું આવશે સમબાજુ ત્રિકોણ. ત્યારબાદ આવશે કોઈ પણ બે શું આવશે વર્તુળ. હજુ આપણે લખી શકીએ કે કોઈ પણ બે. યાદ કરો, મેં આકૃતિ તમને દોરાવી છે. શું આવી શકશે? સમબાજુ ત્રિકોણ આવી ગયા, વર્તુળ આવી ગયા. હજુ શું બાકી રહી ગયું આકૃતિમાં? આપણે તમને 4 આકૃતિઓ દોરાવી હતી. કેટલી? 4 આકૃતિઓ. એટલે કોઈ પણ શું આવશે? બે ચોરસ. શું આવશે? ચોરસ. ઓકે, ચાલો, એટલે આકૃતિઓ તો તમને દોરાવવાની જરૂર નથી, ઓલરેડી દોરાવી દીધી છે આપણના લેક્ચરમાં, એટલા માટે. એટલે આ થયા સમરૂપ આકૃતિઓના શું થયા? ઉદાહરણ. ચાલો, હવે સમરૂપ ન હોય તેવી આકૃતિના ઉદાહરણ જોઈશું. અહીં બાજુમાં લખીશ આપણે. ચાલો, તો પહેલું ઉદાહરણ જોઈશું આપણે કે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ માટે. તો આવશે સમબાજુ ત્રિકોણ ની સાથે ગણવાનું. કોઈ પણ આપણે લઈ શકીએ તો ગુરુકોણ ત્રિકોણ. અને બીજું ઉદાહરણ પણ એવી રીતના લેવાનું આપણે કે સમબાજુ ત્રિકોણની સાથે આપણે લખી શકીએ કાટકોણ ત્રિકોણ. આ થયા આપણા સમરૂપ ન હોય તેવી આકૃતિઓના શું જોઈએ આપણે? ઉદાહરણ. હવે સમરૂપમાં આપણે લખવું હોય તો હજુ બી આપણે લખી શકીએ કે લંબચોરસની સાથે આપણે શું લઈ શકીએ? આપણે ચોરસ પણ લઈ શકીએ, પણ આપણે બબ્બે ઉદાહરણ આપણે લખી દીધા. બે જુદા જુદા માંગેલા છે. કેટલા લીધા? બે. ઓલરેડી આકૃતિ દોરાવી એટલે અહીં કેટલા આપણે ઉદાહરણ આપ્યા? 3. ચાલો, હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈશું. 3 જોઈએ આપણે. નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવવાનું છે. ચાલો, તો ચતુષ્કોણ એક અહીં આપેલો છે આપણને. સમાંતર બાજુ ચતુષ્કોણ આકાર આપ્યો છે, અને આ આપ્યો છે આપણને શું આપ્યું છે? ચોરસ. ઓકે, ચાલો, હવે આપણે જે સમરૂપતાની શરતો છે એ શું કરવાની? આપણે ચેક કરવાની રહેશે. તો સૌથી પહેલી શરત આપણે ખાલી જગ્યામાં જોઈ કે તેના અનુરૂપ ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. અને બાજુઓના માપ શું લેવાનું છે? બાજુના માપનો ગુણોત્તર, એટલે કે ગુણોત્તર સમાન છે કે નહીં તે પણ જોવું પડશે. તો સૌથી પહેલા આપણે લઈએ કે બાજુઓ માટે જોઈએ. શાના માટે? ચતુષ્કોણની બાજુઓ માટે લખીએ આપણે. તો બાજુઓ માટે ગુણોત્તર લખશું. તો PQ ની સાથે કઈ આપણે લઈએ? AB. એટલે જે ચતુષ્કોણો છે ને એની શિરોબિંદુ વચ્ચેની સંગતતા માટે આપણે જોવાનું છે. તો બાજુઓના ગુણોત્તર લઈશું તો 1.5 છેદમાં આપણે લઈશું 3. હા ને, તમે જોઈ શકો કે આ બધી જ બાજુ અહીં સરખી છે, અહીંયા પણ કઈ છે? સરખી. આપણે કોઈ બી બાજુ લઈ શકીએ. સપોઝ કે આપણે લખીએ AB ના છેદમાં શું લખીએ? PQ. બરાબર, આ બે બાજુનો શું લઈશું? ગુણોત્તર. ચાલો, AB કેટલા છે? 3. અને PQ છે મારી પાસે 1.5. સાદરૂપ આપીએ તો 3 આ થશે 15 ના છેદમાં 10. એટલે 10 કા ચાલી જશે ઉપર. એટલે આ રીતે લખાશે. ચાલો, હવે આ થઈ જશે 45 15. અને આ થવાનો 5 દુ 10. એટલે કેટલો આવવાનો? ગુણોત્તર 2.
એટલે કે 2ના છેદમાં શું લખી શકીએ આપણે? 1 અંશ ભાગ્યા છે એટલે કંઈ ના મળે એટલે શું લખવાનો? 2/1. અથવા તો આપણે એવું લેતે કે PQના છેદમાં શું લખી શકાય? AB. તો આ ગુણોત્તર શું આવી જશે આપણો? 1/2. એ રીતે પણ આપણે ચેક કરવું હોય તો કરી શકાય કે PQના આપણે જનરલી શું કરીએ? જે આકૃતિ પહેલા હોય એને પહેલા લઈએ તો આપણે આને પહેલા લઈએ આદરેલું છે તો PQના છેદમાં શું લઈએ આપણે? AB. તો PQ 1.5 ના છેદમાં શું આવશે આપણો? 3. 15 divided by 10 multiplied by 0. ઓકે, આ થવાનો તમારો 45, 15, 5 2 10. તેનેથી કટ થઈ જાય એટલે શું આવી ગયો ગુણોત્તર? 1:2 એટલે કે 1/2. એટલે એ જ રીતે તમે QR ના છેદમાં BC લેશો તો પણ ગુણોત્તર શું મળશે આપણને? 1/2 જ મળશે. એ જ રીતે RH ના છેદમાં CD લેશો તો પણ 1/2 મળશે અને છેલ્લી બાજુ SP ના છેદમાં DA લેશો તો પણ ગુણોત્તર શું મળશે તમને? 1/2 એટલે કે 1/2 મળશે. અહીં બાજુઓના ગુણોત્તર કેવા છે? અનુરૂપ બાજુના ગુણોત્તર કેવા મળે? આપણને સમાન મળશે. પરંતુ ખૂણાઓ જો અહીં કાટખૂણા છે, અહીં કાટખૂણા આપ્યા નથી એટલે ખૂણાઓ એકરૂપ થશે નહીં. અને એટલે આ જે આકૃતિઓ આપેલી છે તે સમરૂપ થશે નહીં. એટલે લખીએ આપણે આન્સર કે માટે આમ આપેલા બે ચતુષ્કોણો સમરૂપ નથી. ચતુષ્કોણો કેવા? સમરૂપ નથી. કારણ કે તેમના અનુરૂપ ખૂણાઓ એકરૂપ નથી. કીધું? ચાલો આપણે રિઝલ્ટ પણ બતાવી દીધું. હવે ભૂમિતિમાં આપણે રોજ તમે કરતા રહ્યો તો બહુ સારું પડશે. કારણ કે હવે આ ચેપ્ટરમાં આપણને પ્રમેય પણ આવશે અને પ્રમેય પરથી શું દાખલા પણ કરવાના આવશે. ઓકે, હવે જરા આગળ મારાથી બોલાઈ ગયું કે 1 માર્ક્સની ખાલી જગ્યાએ આવી શકે એવું. પણ બોર્ડવાળા છે આપણને અત્યારે 2 માર્ક્સના દાખલા પૂછે તો નેક્સ્ટ યર આપણને શું પૂછી શકે? 1 માર્કનું એમ કરીને પણ 2 માર્ક્સનું પૂછી શકે. એ રીતે આપણે ખાલી જગ્યા અથવા એનું પણ તૈયારી રાખવાની. જોડકા પણ એ લોકો 1 માર્કનું કરીને પણ 2 માર્ક્સમાં એવા સવાલ મૂકી દે. અથવા તો 2 માર્ક્સમાં સીધો 100 પૂછી શકાય દાખલો પણ પૂછી કાઢે. આ વર્ષે જેવું પૂછ્યું હતો તેમ. આજે આપણે અહીં અટકીશું. ફરીથી પાછા મળશું આપણે પછીના લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.